જેણે છત્રપતિ શિવાજી મહારાજની જેમ જ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી નાખી, જેણે મારવાડની ગાદી અને પોતાના મહારાજાના વંશજને બચાવવા માટે સતત 30 વર્ષ સુધી સંઘર્ષ કર્યો, એ મહાન યોદ્ધા એટલે વીર દુર્ગાદાસ રાઠોડ. મારવાડના મહારાજા જસવંતસિંહજીના મંત્રી આસ્કરણજીના ઘરે 13 ઓગસ્ટ 1638ના રોજ દુર્ગાદાસનો જન્મ થયો. બાળપણથી જ તેમનામાં રાષ્ટ્રપ્રેમ, સ્વાભિમાન અને અપ્રિય સાહસ ગુણો હતા. મહારાજા જસવંતસિંહજી તેમના સાહસ અને બુદ્ધિમત્તાથી અત્યંત પ્રભાવિત હતા અને તેમણે દુર્ગાદાસને રાજ્યના મહત્વના કાર્યો સોંપ્યા હતા. ઈસવીસન 1678માં મહારાજા જસવંતસિંહજીનું અફઘાનિસ્તાનમાં નિધન થયું. આ તકનો લાભ ઉઠાવી મુગલ બાદશાહ ઔરંગઝેબ મારવાડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને નવજાત રાજકુમાર અજીતસિંહને દિલ્હી બોલાવી તેમના પર કંટ્રોલ લેવાની યોજના બનાવી. ઔરંગઝેબની દાનત અજીતસિંહજીને ઇસ્લામ અંગીકાર કરાવવાની હતી અને મારવાડ હડપવાની હતી, પણ તેને ખબર ન હતી કે અજીતસિંહની રક્ષા માટે વીર દુર્ગાદાસ ઢાલ બનીને ઊભા છે. દુર્ગાદાસ રાઠોડ છત્રપતિ શિવાજી મહારાજ અને ગોરા ઘાયજીની મદદથી અત્યંત ચતુરાઈથી બાળક અજીતસિંહને દિલ્હીની સુરક્ષિત બહાર કાઢ્યા. ઔરંગઝેબની વિશાળ સેના જોતી જ રહી ગઈ અને દુર્ગાદાસ અજીતસિંહને લઈને રાજસ્થાનના સુરક્ષિત સ્થળે પહોંચી ગયા. તેમણે મેવાડના મહારાણા રાજસિંહ અને અન્ય રાજપૂતોના રાજાઓને એકઠા કર્યા. એટલું જ નહીં, ઔરંગઝેબના પોતાના પુત્ર અકબરને પણ તેમણે ઔરંગઝેબ સામે જ બળવો કરવા પ્રેરિત કર્યો. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી વીર દુર્ગાદાસે મહારાજા અજીતસિંહને જોધપુરની ગાદી પર બેસાડ્યા અને પોતાનું વચન પૂરું કર્યું. પરંતુ સૌથી મોટી વાત એ હતી કે આટલી મોટી સત્તા અને વિજય મળ્યા છતાં પણ તેમને ક્યારેય જોધપુરના સિંહાસન કે પદની લાલચ ન રાખી. જીવનના અંતિમ સમયમાં તેઓ ઉજ્જૈનના શિપ્રા નદી કિનારે રહ્યા અને 22 નવેમ્બર 1718ના રોજ આ મહાન આત્માએ વિદાય લીધી. સ્વામી ભક્તિ, શૌર્ય અને નિસ્વાર્થ સેવા માટે વીર દુર્ગાદાસ રાઠોડનું નામ ઇતિહાસના પાનાઓમાં સદૈવ અમર રહેશે.